નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એમાં આજનો આપણો ટોપિક છે 4.6 કે જેનું નામ છે સંકરણ અને સંકરણના પ્રકાર. એની આપણે આજે ચર્ચા કરશું અને આ આપણા ચેપ્ટરનો 17મો વિડીયો છે. ચલો, તો સૌપ્રથમ આપણે વાત કરીએ સંકરણ, કે જેને આપણે હાઇબ્રિડાઇઝેશન કહીએ છીએ. તો આ હાઇબ્રિડાઇઝેશન સંકરણ એટલે શું? તો મિથેન, એમોનિયા, પાણી એના જેવા જે બહુપરમાણ્વીય અણુ છે એ બહુપરમાણ્વીય અણુના લાક્ષણિક જે ભૌમિતિક આકાર છે એ આકાર સમજવા માટે પાઉલિંગે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો. આ મિથેનનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. એમોનિયાનો આકાર કેવો હોય? ત્રિકોણ પિરામિડલ આકાર. પાણીનો આકાર કેવો હોય? વડેલ. તો આવા જે બહુપરમાણ્વીય અણુ છે એનો આકાર સમજવા માટે લિનસ પાઉલિંગ નામનો જે સાયન્ટિસ્ટ હતો એ સાયન્ટિસ્ટે સૌ પ્રથમ સંકરણનો ખ્યાલ એની અંદર દાખલ કર્યો. આ સંકરણનો ખ્યાલ તેના મત પ્રમાણે શું હતું? તો એના મત પ્રમાણે જ્યારે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય છે ત્યારે સમતુલ્ય કક્ષકનો એક સેટ બને છે. એટલે પહેલા પરમાણ્વીય કક્ષક એકબીજા સાથે જોડાઈ અને સમતુલ્ય કક્ષકનો એક સેટ બનાવે. આ જે સમતુલ્ય કક્ષકનો સેટ બનાવે છે એને આપણે સંકર કક્ષકો તરીકે ઓળખીએ છીએ. શુદ્ધ કક્ષકોને બદલે આવી જે સંકર કક્ષકો છે એ સંકર કક્ષકોનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? બંધની રચનામાં કરીએ છીએ. તો મિથેનની અંદર, એમોનિયાની અંદર, પાણીની અંદર કોઈ પણ બહુપરમાણ્વીય અણુ આપણે લઈએ તો એની અંદર જ્યારે બંધનું નિર્માણ થતું હોય ત્યારે બંધના નિર્માણની અંદર શુદ્ધ પરમાણ્વીય કક્ષકોનો આપણે ઉપયોગ નથી કરતા, પણ આવી જે સંકર કક્ષકો છે એ સંકર કક્ષકોનો ઉપયોગ કરી અને આપણે એની ભૌમિતિક રચના સમજાવતા હોઈએ છીએ. અને આ જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહેતા હોઈએ છીએ? સંકરણ કહેતા હોઈએ છીએ. ચલો, તો આ સંકરણની અંદર, હાઇબ્રિડાઇઝેશનની અંદર આપણે આગળ વધીએ. તો આ હાઇબ્રિડાઇઝેશન, ચલો, આ સંકરણની આપણે વ્યાખ્યા આપવી હોય તો આ સંકરણની વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકીએ. સામાન્ય રીતે જે કક્ષકો વચ્ચે સંકરણ થતું હોય એમની શક્તિ સમાન અથવા એમની શક્તિ વચ્ચે તફાવત ખૂબ ઓછો હોવો જોઈએ. શક્તિ વચ્ચે તફાવત ખૂબ ઓછો હોવો જોઈએ એટલે આપણે શબ્દ વાપરશું કે તેમાં થોડી જુદી જુદી ઉર્જાવાળી, કેવી? થોડી ઉર્જામાં તફાવત હશે પણ થોડી જુદી જુદી ઉર્જાવાળી જે કક્ષકો છે એ કક્ષકોનું આંતરમિશ્રણ થાય અને આ આંતરમિશ્રણને લઈને ઉર્જાનું પુનઃવિતરણ થાય અને આ ઉર્જાના પુનઃવિતરણને લઈને સમાન ઉર્જા અને સમાન આકારવાળી સમાન સંખ્યામાં નવી કક્ષકોનો સેટ ઉત્પન્ન થાય. આ જે નવી કક્ષકોનો સેટ ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ સંકરણ. ઓકે, એટલે આ સંકરણની અંદર શું હોય? તો જે જુદી જુદી કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય આવી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે. સંમિશ્રિત થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી સમાન સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન કરશે અને આ જે કક્ષકો છે એને આપણે સંકર કક્ષકો કહીએ છીએ અને આ ઘટનાને સંકરણ કહીએ છીએ. ઓકે, ચાલો, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જ્યારે કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બનની અંદર સંકરણ કેવી રીતે થાય? તો તો આ જે કાર્બન છે એ કાર્બનની એક 2s પ્રકારની કક્ષક અને 3 એની 2p પ્રકારની કક્ષક સંકરણ પામે અને એ સંકરણ પામે અને એમાંથી નવી 4 sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થાય. જો કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક આમ હોય. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે આમ દર્શાવી શકીએ. આ થઈ ગયું 1s2, આ થઈ ગઈ 2s2 અને અહીં 2p. આ 2p કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન હોય. આ 2pમાં 2 ઇલેક્ટ્રોન હોય, 2px1 એન્ડ 2py1. બરાબર. હવે આ જે કક્ષકો છે એના વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે. જો આ 3 ની શક્તિ કેવી હોય? સમાન. બરાબર. આની શક્તિ એના કરતાં કેવી હોય? ઓછી હોય. પણ 2s અને 2p વચ્ચે શક્તિનો તફાવત ઓછો. શક્તિનો તફાવત ઓછો એટલે આ એકબીજા સાથે સંમિશ્રિત થાય અને સંમિશ્રિત થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી સમાન સંખ્યામાં, અહીંયા કેટલી? 1, 2, 3 ને 4 કક્ષકો સંમિશ્રિત થઈ હતી એટલે અહીં 4 સંકર કક્ષકો ઉત્પન્ન થાય અને આ જે 4 સંકર કક્ષકો ઉત્પન્ન થાય એ 4 સંકર કક્ષકો આમ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય. રેડી? ઓકે, ક્લિયર આટલું? તો આ રીતે આપણને જોવા મળે કાર્બનની અંદર એક 2s અને 3 2p કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થશે. સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 સમાન સંખ્યામાં યાની 4 નવી કક્ષકો ઉત્પન્ન કરશે. આ 4 સંકર કક્ષકો આપણે કહીએ છીએ અને આ 4 સંકર કક્ષકો છે એની શક્તિ સમાન હોય, એનો આકાર સમાન હોય. અહીં 2s કક્ષક છે એનો આકાર કેવો હોય? ગોળાકાર. આ p કક્ષકનો આકાર કેવો હોય? ડમ્બેલ. પણ સંકરણ પછી જે ઉત્પન્ન થઈ એ બધીનો આકાર કેવો હોય? સરખો અને શક્તિ પણ કેવી હોય? સરખી.
રેડી? એટલે આ રીતે આપણને આની અંદર જોવા મળશે તો આને આપણે સંકરણ કહીએ છીએ. સંકરણની વિશિષ્ટ ખાસિયતની આપણે વાત કરીએ તો આ સંકરણની વિશિષ્ટ ખાસિયત નીચે મુજબ છે. એમાં પહેલું તો સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી જે પરમાણ્વીય કક્ષકો છે એની સંખ્યા જેટલી જ હોય. આપણે વ્યાખ્યામાં જ કીધું સમાન સંખ્યામાં. તો જેટલી પરમાણ્વીય કક્ષકો સંકરણ પામશે, સંકરણમાં ભાગ લેશે, એટલી જ સામે સંકૃત કક્ષકો યાની સંકર કક્ષકો ઉત્પન્ન થશે. અહીં કાર્બનની અંદર હમણાં આપણે જોયું કે એક S પ્રકારની અને 3p પ્રકારની યાની કુલ 4 પ્રકારની કક્ષકો વચ્ચે સંમિશ્રણ થતું હતું. તો સામે sp3 સંકર કક્ષકની અંદર આપણને કેટલી કક્ષકો મળી? 4 કક્ષકો. યાની સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી જે પરમાણ્વીય કક્ષકો છે એની સંખ્યા જેટલી જ હોય છે. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આ સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારવાળી હોય. હમણાં આપણે કીધું ને S કક્ષક ગોળાકાર હતી, P કક્ષક ડંબેલાકારની હતી, પણ એમાંથી જે sp3 સંકૃત કક્ષક ઉત્પન્ન થઈ એ 4 ના આકાર અને શક્તિ કેવા હતા? સમાન હતા. તો એ છે આપણો આ બીજો મુદ્દો કે સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી યાની સમાન ઉર્જાવાળી અને આકારવાળી હોય છે. ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ તો એનો ત્રીજો મુદ્દો કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં આ જે સંકર કક્ષકો છે એ સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. કારણ કે આપણે શુદ્ધ કક્ષક મિથેનની અંદર આપણે વાત કરી, મિથેનની અંદર આપણે જોતા હતા કે જો શુદ્ધ કક્ષકનો આપણે સંકરણની અંદર ઉપયોગ કરીએ, શુદ્ધ કક્ષક CH4, તો એની અંદર બંધ કોણ 90 ડિગ્રીનો થવો જોઈએ. પણ વિવર્તનને ફોટોગ્રાફી એવું કહે છે કે એમાં બંધ કોણ 109.5 ડિગ્રીનો હોય છે. અને જો અહીંયા 90 ડિગ્રીનો બંધ કોણ હોય તો એમના વચ્ચે જે રિપલ્ઝન થાય, રિપલ્ઝન પણ વધારે હોય. એના કરતાં એ બંધ કોણ વધ્યો એટલે અપાકર્ષણ શું થશે? ઘટશે. અને અપાકર્ષણ ઘટશે તો અણુની સ્ટેબિલિટીમાં શું થાય? વધારો થાય. એટલે આપણે કહી શકીએ કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં આ જે સંકર કક્ષકો છે એ સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. ચોથો મુદ્દો, આ સંકૃત કક્ષકો અવકાશમાં કેવી રીતે ગોઠવાયેલી હોય? તો આ જે સંકૃત કક્ષકો છે એ અવકાશની અંદર ચોક્કસ દિશાની અંદર દિશાત્મક થયેલી હોય, યાની ચોક્કસ દિશાની અંદર એની ગોઠવણી થયેલી હોય. એવી રીતે એની ગોઠવણી થયેલી હોય કે જેથી એ કેવી બની જાય? સ્થાયી બની જાય. અને બીજી વસ્તુ કે એ એવી રીતે ગોઠવાય કે જેથી એ સ્થાયી તો બને પણ સાથે સાથે એમના વચ્ચે જે અપાકર્ષણ લાગતું હોય, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, એ અપાકર્ષણ પણ કેવું બને? નિમ્નતમ અપાકર્ષણ બને. અને જો આવી નિમ્નતમ અપાકર્ષણવાળી રચના પ્રાપ્ત થાય તો અણુનું જે બંધારણ છે એ બંધારણ સ્થાયી બને. અને આથી આપણે કહી શકીએ કે આ જે સંકરણનો પ્રકાર છે એ સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ રજૂ કરશે. તમે જાણો છો કે જો સંકરણની અંદર આપણે એમ કહીએ કે sp સંકરણ છે તો તમને ખ્યાલ છે કે અણુ કેવો હશે? રેખીય હશે. તમે એમ કહો કે sp2 સંકરણ હશે તો sp2 સંકરણની અંદર અણુ કેવો હોય? આવી રીતનો સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવતો હોય. sp3 સંકરણ હોય તો એની અંદર આવી રીતે સમચતુષ્ફલકીય બંધારણ ધરાવતો હોય. sp3d હોય તો એમાં આપણે જે બંધારણ દોરીએ છીએ એ બંધારણ આપણને આ રીતે ત્રિકોણ દ્વિપિરામિડલ બંધારણ જોવા મળતું હોય. તો અહીં આપણે કહી શકીએ કે આ જે સંકરણ છે એ વિવિધ પ્રકારના સંકરણ અણુની ભૌમિતિક રચના અથવા ભૂમિતિ દર્શાવે છે. હવે આપણે વાત કરીએ આ સંકરણ માટેની અગત્યની શરતો શું છે. શું હોય તો એમના વચ્ચે સંકરણ આપણને જોવા મળે? તો પહેલી વસ્તુ કે પરમાણુની જે સંયોજકતા કોષ છે એ સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. એટલે સંકરણની અંદર માત્ર ને માત્ર કોણ સંકરણ પામે? સંયોજકતા કોષની અંદર રહેલી જે કક્ષકો છે એ જ સંકરણ પામે. દાખલા તરીકે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 1s2 2s2 2p2. તો આમાં સંયોજકતા કક્ષા યાની બહારની જે કક્ષા છે એ કઈ થઈ? સંયોજકતા કક્ષા કઈ થઈ ગઈ? બીજી કક્ષા. અને બીજી કક્ષામાં રહેલી કક્ષકો કઈ થઈ ગઈ? તો એ કક્ષક થઈ ગઈ 2s અને 2p. તો આ સંયોજકતા કોષમાં રહેલી જે કક્ષકો છે એ જ સંમિશ્રણ પામે છે. ઓકે, જ્યારે આપણે ડી કક્ષકનો સંકરણમાં ભાગ લેતા હોઈએ છીએ ત્યારે ડી કક્ષકની અંદર આવું હોય n અને n-1 ડી કક્ષક. અહીં ns અને np અને સાથે સાથે n-1 ડી કક્ષક અથવા તો આને બદલે nd આ સંકરણમાં ભાગ લેતી હોય છે. ક્લિયર?
દાખલા તરીકે જો આપણે આમ લઈએ sp3d2 સંકરણ, આ એક હાઇબ્રિડાઇઝેશન આપણને જોવા મળે. તો આની અંદર 4s કક્ષક હોય, એની સાથે 4p કક્ષક હોય અને એની સાથે 4d કક્ષક હોય. પણ જો હાઇબ્રિડાઇઝેશન આમ હોય d2sp3, તો અહીં d કક્ષક આગળ આવી એટલે સમજવાનું કે આમાં 4s અને 4p તો છે જ, પણ એની સાથે સાથે d આગળ આવી એટલે કઈ હશે? 3d હશે. તો આવા કેસની અંદર આપણને ns np અને એની સાથે n-1d નું હાઇબ્રિડાઇઝેશન થતું હશે, અને આવા કેસની અંદર ns np અને nd કક્ષકનું હાઇબ્રિડાઇઝેશન થતું હશે. ઓકે, પણ મોટા ભાગના હાઇબ્રિડાઇઝેશનની અંદર આપણને શું જોવા મળે? તો માત્ર ને માત્ર જે સંયોજકતા કોષ છે એ સંયોજકતા કોષની કક્ષકો જ સંકરણની અંદર ભાગ લેતી હોય છે. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આ જે સંકરણ અનુભવતી કક્ષકો છે એ લગભગ એમની ઉર્જા સમાન હોવી જોઈએ. એટલે પેલી કક્ષકો એ પેલી શરત એ કે ક્યાં હોવી જોઈએ? સંયોજકતા કોષમાં હોવી જોઈએ. બીજી કક્ષક એમની ઉર્જા કેવી હોવી જોઈએ? સમાન. પણ સમાન કેવી સમાન? લગભગ સમાન. તો આ લગભગનો મતલબ આપણે શું કરશું? થોડોક તફાવત હોય તો ચાલશે. દાખલા તરીકે 2px 2py અને 2pz એની શક્તિ એક્ઝેક્ટ સમાન હોય, પણ 2s ની શક્તિ એના કરતાં થોડીક ઓછી હોય, એટલે આપણે એક શબ્દ વાપર્યો છે કે લગભગ સમાન શક્તિ, યાની શક્તિમાં તફાવત કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. ત્રીજી વસ્તુની આપણે વાત કરીએ તો આ સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. ઇલેક્ટ્રોનની બઢતી એટલે શું? તો ઇલેક્ટ્રોનને આપણે ઉત્તેજિત અવસ્થામાં બીજે મોકલીએ છીએ ને, એ સંકરણ માટેની અનિવાર્ય શરત નથી કે એવું થાય તો જ સંકરણ થાય. કેટલાક એવા કેસ હોય કે જેમાં ઇલેક્ટ્રોનની બઢતી થતી હોય ને કેટલાક એવા કેસ હોય કે જેમાં ઇલેક્ટ્રોનની બઢતી ન થતી હોય. ઓકે, આગળ આપણે સવિસ્તાર આપણે આની ચર્ચા કરીએ છીએ. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. દાખલા તરીકે આપણે નાઇટ્રોજન એમોનિયાની આપણે વાત કરીએ તો એમોનિયાની અંદર જ્યારે સંકરણ થાય ત્યારે 1s2 2s2 અને 2p ની અંદર આ રીતની ઇલેક્ટ્રોન રચના હોય. તો આનું આપણે હાઇબ્રિડાઇઝેશન જ્યારે કરીએ ત્યારે આ હાઇબ્રિડાઇઝેશનની અંદર આ જે કક્ષક છે એ કક્ષક સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. આ અર્ધપૂર્ણ છે 3, પણ આ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. આ જ રીતે પાણીની અંદર આપણે વાત કરીએ તો પાણીની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે ઓક્સિજન હોય, અને એ ઓક્સિજન આપણે લઈએ તો આ ઓક્સિજનની અંદર અહીં બે જગ્યાએ આ અને આ બે કક્ષકો છે એ સંપૂર્ણ હોય અને બે એની અંદર અર્ધપૂર્ણ હોય. એટલે હંમેશા એવું જરૂરી નથી હોતું કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. ઓકે, ઉદાહરણ ખ્યાલ આવ્યું ને? હમણાં આપણે એમોનિયા અને પાણીના બંધારણ ભણીએ, એની ઇલેક્ટ્રોન રચના આપણે ભણીએ, એટલે બહુ સારી રીતે તમે આ વસ્તુ સમજી શકશો. પણ મૂળભૂત રીતે આપણે વાત કરીએ તો આટલી લાક્ષણિકતા આપણને આની અંદર જોવા મળે છે. તો એ સંકરણ માટેની અગત્યની શરતોની આપણે વાત કરીએ તો આ અગત્યની શરતો કઈ? પહેલી, સંયોજકતા કોષ જ એકબીજા સાથે સંમિશ્રણ કરે. સંમિશ્રણ પામતી કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ, યાની લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. ઇલેક્ટ્રોનની બઢતી છે એ આની અંદર અનિવાર્ય પરિબળ નથી, અને અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લેવું જરૂરી નથી. કેટલાક એવા કેસ હોય કે જેની અંદર સંપૂર્ણ ભરાયેલી કક્ષક પણ સંકરણમાં ભાગ લેતી હોય. ઓકે, ચલો बढ़ते हैं आगे. હવે આપણે સંકરણના પ્રકારની વાત કરીએ તો આ સંકરણના પ્રકારની અંદર એસ કક્ષક, પી કક્ષક અને ડી કક્ષકને સમાવી લેતા ઘણા બધા પ્રકારના સંકરણ છે. દાખલા તરીકે sp, sp2, sp3, sp3d, sp3d2, sp3d3. તો આવા ઘણા બધા પ્રકારના સંકરણો આપણને જોવા મળે છે કે જેમાં s, p અને d કક્ષકો ગોઠવાયેલી હોય છે. હવે જુદા જુદા પ્રકારના સંકરણની આપણે વાત કરીએ તો આ જુદા જુદા પ્રકારના સંકરણ આપણને નીચે પ્રમાણે જોવા મળે. તો હવે ક્રમશઃ 1 by 1 જુદા જુદા સંકરણ આપણે લેતા જઈએ. તો પહેલું હાઇબ્રિડાઇઝેશન આપણે જોઈએ sp સંકરણ. sp સંકરણ તો અહીંથી આપણને એના ઉપરથી ખ્યાલ આવી જાય. sp સંકરણ એવું સૂચવે છે કે એક s છે અને એક p છે. તો આ sp સંકરણની અંદર એક s કક્ષક અને એક p કક્ષકનું સંમિશ્રણ થતું હોય. પછી કોઈ પણ s કક્ષક હોઈ શકે, 2s અને 2p પણ હોઈ શકે, 3s અને 3p પણ હોઈ શકે, 4s અને 4p પણ હોઈ શકે. વ્યાપક સ્વરૂપે આપણે કેવું હોય તો એક ns આ p પ્રકારની કક્ષકની અંદર આપણે અહીં z અક્ષ
ઝેડ ધરી છે એને આપણે બંધ ધરી ગણીએ છીએ, એટલે એક NS પ્રકારની કક્ષક હશે અને એક NPZ પ્રકારની કક્ષક હશે. તો આને લઈને આપણે કહી શકીએ કે આ પ્રકારના સંકરણની અંદર એક S અને એક P કક્ષકો મિશ્ર થાય છે અને એ મિશ્ર થઈ અને બે સમાન શક્તિ ધરાવતી સંકર કક્ષક ઉત્પન્ન થાય છે, જેને આપણે SP સંકર કક્ષકો કહીએ છીએ. આ જે SP સંકર કક્ષકો છે એના માટે યોગ્ય કક્ષકો કઈ હોય તો એક S કક્ષક અને એક PZ કક્ષક. અહીં આપણે કઈ લખી, એક NS અને એક NPZ કક્ષક. એ બંને આ SP હાઇબ્રિડાઇઝેશન માટે સુયોગ્ય કક્ષક છે, કારણ કે અહીં બંધની ધરી આપણે કઈ લઈએ છીએ, Z ધરી લઈએ છીએ. બરાબર. તો આ બંને સંકર કક્ષકો Z ધરી પર હોય છે અને એમના વચ્ચે જે છે એ સંમિશ્રણ થતું હોય. આંતરકેન્દ્રીય અક્ષ તરીકે આપણે Z અક્ષ સ્વીકારેલી છે, એટલા માટે NS અને NPZ આ બે વચ્ચે સંમિશ્રણ આની અંદર થતું હોય છે. અહીં દરેક જે SP સંકર કક્ષક છે એ SP સંકર કક્ષકની અંદર 50% S લાક્ષણિકતા હોય અને 50% P લાક્ષણિકતા હોય. દાખલા તરીકે હાઇબ્રિડાઇઝેશન કયું છે તો ASP. કેટલી કક્ષકોનું હાઇબ્રિડાઇઝેશન થયું? બે કક્ષકોનું. બે કક્ષકોમાં S કક્ષક કેટલી અને P કક્ષક કેટલી? તો S કક્ષક કેટલી? 1. P કક્ષક કેટલી? 1. કુલ કક્ષકોની સંખ્યા કેટલી? 2. કુલ કક્ષકોની સંખ્યા 2, તો S કેરેક્ટર એનું કેટલું જોવા મળે? 1/2. એટલે આ રીતે આપણને એનું S કેરેક્ટર જોવા મળે. દાખલા તરીકે માનો કે sp2 હાઇબ્રિડાઇઝેશન હોય તો sp2 હાઇબ્રિડાઇઝેશનમાં S કક્ષક કેટલી? 1. P કક્ષક કેટલી? 2. કુલ કેટલી કક્ષક? 3. તો આનો પાર્ટ કેટલો આવે? S નો પાર્ટ આવે 1/3. યાની sp2 હાઇબ્રિડાઇઝેશનની અંદર જે S કેરેક્ટર છે એ 33% આપણને જોવા મળશે. અને sp3 ની આપણે વાત કરીએ તો એક આ હોય અને 3 P કક્ષક હોય, તો આની અંદર S કેરેક્ટર કેટલું વધશે? તો કુલ કક્ષક 4 છે એટલે 1/4 યાની 25% S કેરેક્ટર હશે. તો S લાક્ષણિકતા આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો અહીં જે sp સંકર કક્ષક છે એમાં S લાક્ષણિકતા કેટલી જોવા મળશે? 50%. અને બાકીની 50% P લાક્ષણિકતા. sp2 ની અંદર S લાક્ષણિકતા કેટલી? 33.33% અને P લાક્ષણિકતા કેટલી? 66.66%. sp3 ની અંદર S લાક્ષણિકતા કેટલી? 25% અને 75% P લાક્ષણિકતા. ઓકે. તો આ sp હાઇબ્રિડાઇઝેશન ધરાવતો અણુનો જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની sp હાઇબ્રિડાઇઝ કક્ષક યાની sp સંકર કક્ષકો છે એ એકબીજા સાથે લિનિયરલી ગોઠવાયેલી હોય, યાની રેખીય રીતે ગોઠવાયેલી હોય. અને એ રેખીય રીતે ગોઠવાયેલી હોય એટલે બીજા જે પરમાણુ છે એ પરમાણુ સાથે એ રેખીય બંધ બનાવશે અને રેખીય બંધ બનાવશે એટલે આ રીતે જોવા મળે. દાખલા તરીકે માનો કે બેરિલિયમની આપણે વાત કરીએ તો એની અંદર આવી રીતનું sp હાઇબ્રિડાઇઝેશન થાય. તો આ sp હાઇબ્રિડાઇઝેશન થાય એટલે આપણને આ રીતની એની સંકર કક્ષકો જોવા મળે અને આ સંકર કક્ષકો બીજા પરમાણુની જે કક્ષકો છે એની સાથે ભાગીદારી કરશે અને એની સાથે ભાગીદારી કરે, જોડાય એટલે આપણને જે બંધારણ જોવા મળશે એ બંધારણને આપણે રેખીય બંધારણ કહેશું. અને આ રેખીય બંધારણને લઈને આ પ્રકારનું જે સંકરણ આપણને જોવા મળે છે તેને વિકર્ણીય સંકરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ વિકર્ણીય સંકરણ શબ્દ જે છે એ ધ્યાનમાં રાખવાનો, કારણ કે MCQ ની અંદર જ્યારે પૂછતા હોય ત્યારે આપણને બાકીનું બધું તો રેડી યાદ હોય, પણ આ વિકર્ણીય સંકરણ કોને કહેવાય તો એ આપણા મગજમાંથી નીકળી ગયું હોય એટલે આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. આ જે હાઇબ્રિડાઇઝેશન છે યાની sp હાઇબ્રિડાઇઝેશન છે એને આપણે વિકર્ણીય સંકરણ તરીકે ઓળખીએ છીએ, ડાયાગોનલ હાઇબ્રિડાઇઝેશન. ઓકે. અહીં જે sp સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે એની ગોઠવણી કેવી રીતે થયેલી હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ કે અહીં ઉત્પન્ન થતી જે sp સંકૃત કક્ષકો છે એ Z ધરી પર ગોઠવાયેલી હોય, બંને Z ધરી ઉપર. કારણ કે એક તો આપણે PZ લીધી છે એ તો Z ધરી ઉપર જ હોય અને S કક્ષક તો ગોળાકાર છે, ગોળાકાર હોય એટલે સમમિતીય આકાર થયો. એમાં કોઈ પણ દિશાની અંદર તમે જાઓ તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એની અંદર સરખી જ હોય. તો આ sp સંકૃત કક્ષકો છે એ Z ધરી ઉપર સંકૃત થયેલી હોય, Z ધરી ઉપર ગોઠવાયેલી હોય. અને એ પણ કેવી રીતે ગોઠવાયેલી હોય તો એકબીજાથી મહત્તમ અંતરે. દાખલા તરીકે માનો કે બેને આપણે આવી રીતે ગોઠવીએ એકબીજાની પાસે, એકને આમ ગોઠવીએ તો આમના વચ્ચેનો બંધકોણ નાનો થશે અને બંધકોણ નાનો થાય એટલે અપાકર્ષણ કેવું થાય? વધારે થાય. અને આ અપાકર્ષણ વધારે થાય એટલે એ અપાકર્ષણ ઘટાડવા માટે તો આ બે જે સંકૃત કક્ષકો ઉત્પન્ન થતી હોય એ આ રીતે એકબીજાથી વિરુદ્ધ પ્રક્ષેપિત થયેલી હોય, યાની એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર ગોઠવાયેલી હોય. અહીં બે કક્ષકના આપણે સંકરણથી જ્યારે દર્શાવતા હોય ત્યારે આને આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. આ પ્રકારના લોબ હોય છે
અને અહીંનો જે લોબ જોવા મળે છે એ આ રીતનો લોબ જોવા મળે છે. તો આ લોબની અંદર આને આપણે પોઝિટિવ લોબ કહીએ છીએ, આ નેગેટિવ લોબ કહીએ છીએ. જ્યારે આમાં આ પોઝિટિવ લોબ છે અને આ નેગેટિવ લોબ છે. તો આ જે પોઝિટિવ લોબ છે એ એકબીજાથી કેવી રીતે ગોઠવાયેલા હોય? 180ના ખૂણે ગોઠવાયેલા હોય. અને નેગેટિવ જે લોબ છે અથવા પિંડક છે એ પિંડક સામે કેવા હોય? ખૂબ જ નાના હોય. ઓકે, એટલે ઘણો નાનો જે ઋણપિંડક છે એ ઋણપિંડક તરીકે એની ગોઠવણી થયેલી હોય. એટલે આ પોઝિટિવ જે લોબ છે, લોબ યાની દડો એ ખૂબ મોટો હોય અને નેગેટિવ જે છે એ ખૂબ નાનો આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આ રીતે આપણે એની રચના દર્શાવી શકીએ. અને આ પોઝિટિવ મોટો છે એટલે એની અંદર આપણે મજબૂત બંધ દર્શાવતા હોઈએ છીએ. દાખલા તરીકે અહીં આપણે દર્શાવેલી છે આ એસ કક્ષક. આ એસ કક્ષક ક્યાં હોય? અત્ર તત્ર સર્વત્ર, કારણ કે એનો આકાર ગોળાકાર છે. જ્યારે અહીં દર્શાવેલી જે કક્ષક છે એ કક્ષક છે પીઝેડ કક્ષક છે. આ પીઝેડ કક્ષક છે એ ઝેડ અક્ષ ઉપર આવી રીતે વિન્યાસિત થયેલી હોય છે. હવે આ એક અને એક આ બંને ભેગા થઈ અને આનું શું થયું? સંમિશ્રણ. આનું સંમિશ્રણ થયું એટલે એ સંમિશ્રણને પરિણામ સ્વરૂપે આપણને શું મળી? તો એના પરિણામ સ્વરૂપે એક આપણને આવી કક્ષક મળી. આ જે કક્ષક મળી એ કક્ષકની અંદર તમે જોઈ શકો છો કે આ ધનલોભ અને આ એનો ઋણલોભ. રેડી? અને આ બાજુ આ જે છે એનો ધનલોભ અને આ બાજુ નાનો એવો ઋણલોભ. તો બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવી રીતે કેન્દ્રિત થયેલા હોય. વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોવાથી અપાકર્ષણ ઓછું લાગે અને એને લઈને આની સ્થિરતા મેક્સિમમ થાય. તો એસપી સંકૃત કક્ષક છે એ એસપી સંકૃત કક્ષક આ રીતે આપણે દર્શાવી શકીએ. પણ આવે ક્યાંથી? તો એક એસ કક્ષક અને એક પીઝેડ કક્ષક એ બંનેના મિક્સિંગથી, એ બંનેના હાઇબ્રિડાઇઝેશનથી. ચલો હવે આ એસપી સંકરણ ધરાવતો જે અણુ છે એ છે BeCl2. તો BeCl2 ની આપણે વાત કરીએ તો BeCl2 ની અંદર sp2 હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે આપણને જોવા મળે? તો જુઓ, આ બે બીનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 4. પરમાણુ ક્રમાંક 4 એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે આ રીતે 1s2 અને સામે આપણને જોવા મળશે 2s2 અને 2p કક્ષક કમ્પ્લીટલી એના માટે કેવી હોય? ખાલી હોય. રેડી? ઓકે, હવે આપણે શું કહીએ છીએ? તો આ હાઇબ્રિડાઇઝેશન જ્યારે થાય ત્યારે આ બેરિલિયમને આપણે ક્યાં લઈ જઈએ છીએ? ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ છીએ. તો આ બેરિલિયમ ઉત્તેજિત અવસ્થામાં જાય. એ ઉત્તેજિત અવસ્થામાં જાય એટલા માટે શું થાય? તો ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે 1s2 જોવા મળે અને આની 2s1 જોવા મળશે ને એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? વધુ ઉર્જા ધરાવતી 2p કક્ષકની અંદર જશે. તો આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. ઓકે, હવે BeCl2 ના બંધારણની આપણે વાત કરીએ તો BeCl2 નું જ્યારે બંધારણ બને ત્યારે શું થાય? તો ત્યારે આ રીતનું જોવા મળે. આ 1s2 તો જૈસે થે બરાબર આમ અને આમ. હવે આમાંથી શું થાય? તો આમાંથી આ એક એસ અને એક પી આ બે વચ્ચે સંમિશ્રણ થયું. આ બે વચ્ચે સંમિશ્રણ થયું એટલે આ હાઇબ્રિડાઇઝેશનને આપણે કહેશું sp હાઇબ્રિડાઇઝેશન. sp હાઇબ્રિડાઇઝેશન થયું એટલે હવે આ બંનેના આકાર કેવા થઈ જશે? સરખા. બંનેના આકાર સરખા થઈ જશે, બંનેની શક્તિ સરખી થઈ જશે. તો હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના છે? અહીંથી જુઓ તો પણ 2 અને અહીંથી જુઓ તો પણ 2. તો હવે આ બેના આકાર કેવા છે? સરખા. આકાર સરખા, શક્તિ સરખી. શક્તિ સરખી તો આની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો સમાન શક્તિ ધરાવતી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી હુનના નિયમને ફોલો કરે. હુનના નિયમને ફોલો કરવા જાઓ એટલે તમારે આની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો થાય અને આની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો થાય. કારણ કે હુંડે એમ કીધું હતું કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોની અંદર સૌ પ્રથમ એક એક ઇલેક્ટ્રોન બધામાં અયુગ્મિત થાય ને અયુગ્મિત થાય પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. એટલે આ રીતની આપણને હવે આની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાની અંદર શું થશે? તો આ ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે BeCl2 દોરીએ છીએ તો Cl2 ની એક જે સંકર કક્ષક હોય એ Cl2 ની સંકર કક્ષકનો એક ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારીથી જોડાય. એવી જ રીતે એક આની સાથે ભાગીદારીથી જોડાય. અહીં બેરિલિયમની આપણે વાત કરીએ તો આ બેરિલિયમ છે, આ બેરિલિયમની sp હાઇબ્રિડાઇઝ કક્ષક, આની sp હાઇબ્રિડાઇઝ કક્ષક, આની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓકે, હવે Cl જ્યારે આની સાથે આવે ત્યારે Cl ની એક કક્ષકનો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આની સાથે યુગ્મિત થશે. એ જ રીતે અહીં જે Cl ની અયુગ્મિત કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે યુગ્મિત થશે. એટલે અહીં કયા બંધનું નિર્માણ થાય? સિગ્મા બંધનું. અહીં કયા બંધનું નિર્માણ થાય? સિગ્મા બંધનું. તો અહીં આ રીતે સિગ્મા બંધનું નિર્માણ થશે અને BeCl2 ના અણુનું નિર્માણ થશે. તો જુઓ BeCl2 એમાં B પરમાણુ ક્રમાંક 4 છે એટલે ઇલેક્ટ્રોન રચના આમ થાય. આ ઇલેક્ટ્રોન રચનામાં પહેલા શું થયું? ઇલેક્ટ્રોનનું
ફેરફાર થયો, ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈ. આ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી યાની ઉત્તેજિત અવસ્થામાં ગયો. આ ઉત્તેજિત અવસ્થામાં મોકલવા માટે આપણે ઉર્જા આપવી પડશે. એ ઉર્જા ક્યાંથી મળશે? તો જ્યારે આ બે કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ થશે ત્યારે એમાંથી કેટલીક ઉર્જા છૂટી પડશે. એ જે ઉર્જા છૂટી પડશે એ ઉર્જા આને સમતુલ્ય હશે. ઓકે, ચાલો હવે આ રીતની રચના થઈ એટલે આમાં Cl સાથે ભાગીદારી કેવી રીતે બનશે? આ રીતે. અને sp હાઇબ્રિડાઇઝેશન હોય એટલે એમના વચ્ચેનો આકાર આપણને કેવો જોવા મળે? રેખીય આકાર જોવા મળે. બંધકોણ આપણને જોવા મળશે 180. ચાલો ટેક્સ્ટબુક મુજબ આપણે શબ્દશ વાત કરીએ તો શું આપણને જોવા મળે? તો આ રીતનું આપણને જોવા મળે. ફટાફટાનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો હવે આપણે ત્યાંથી જે છે એ આગળ ભાગીએ. ટેક્સ્ટબુકના શબ્દશ આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો જે બેરિલિયમ છે એ બેરિલિયમ કેવી અવસ્થામાં હતો? તો આ જે બેરિલિયમ છે એ ધરા અવસ્થામાં હતો. અને ધરા અવસ્થામાં હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના આપણને આ પ્રકારની જોવા મળે. જ્યારે એને ઉત્તેજિત અવસ્થામાં આપણે મોકલશું ત્યારે તેની દ્વિસંયોજકતાને લીધે, કારણ કે એની સંયોજકતા 2 હોય એટલે દ્વિસંયોજકતાને લઈને એક 2s નો જે ઇલેક્ટ્રોન છે એ બઢતી પામે છે. અને બઢતી પામીને ક્યાં જાય? ખાલી ટૂપી કક્ષકમાં જાય. આપણે મોકલો હતો ને એ ખાલી ટૂપી કક્ષકની અંદર બઢતી પામે અને એક 2s અને એક 2p કક્ષકો સંકરણમાં ભાગ લેશે. તો એ સંકરણ પામીને શું બનાવશે? તો sp સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે. તો અહીં જે sp સંકૃત કક્ષક ઉત્પન્ન થાય છે બંને sp સંકૃત કક્ષક એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર દિક વિન્યાસ થાય છે, યાની એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર ગોઠવાય છે. અને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે એમના વચ્ચેનો બંધકોણ આપણને કેટલો જોવા મળે? તો 180 ના ખૂણે એ ગોઠવાયેલી હોય. હવે આની સંકર કક્ષક તો ઉત્પન્ન થઈ ગઈ અને 180 ના ખૂણે ગોઠવાઈ પણ ગઈ. તો હવે શું થાય? તો હવે એની સાથે જે દરેક sp સંકૃત કક્ષક છે એની સાથે ક્લોરીનની 3p કક્ષક છે એ અક્ષીય સંમિશ્રણથી એની સાથે જોડાય. અને આ અક્ષીય સંમિશ્રણથી જોડાય એટલે 2 BeCl સિગ્મા બંધ રચે. અને એને આપણે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવી શકીએ. આ બીની એક જે છે એ સંકૃત કક્ષક છે, આ બીની બીજી સંકૃત કક્ષક છે, આ ક્લોરીનની એક 2pz જે કક્ષક છે એની સાથે એનું સંમિશ્રણ થયું. આ બાજુ ક્લોરીનની જે 2pz કક્ષક છે એની સાથે એનું સંમિશ્રણ અહીં કર્યું અને આ રીતે BeCl2 નો અણુ મળે. અને એ અણુ કેવો હોય? રેખીય હોય. સંમિશ્રણની અક્ષ આપણે કઈ લઈએ છીએ? Z અક્ષ. તો BeCl2 નો અણુ આપણને આ રીતે લિનિયર જોવા મળશે. ચલો હવે આપણે બીજા સંકરણની વાત કરીએ તો બીજું સંકરણ છે sp2 સંકરણ. તો આ sp2 સંકરણની અંદર શું હોય? તો હવે તમને બેઝિકલી તો તમને ખ્યાલ આવી ગયો કે sp2 એટલે શું થતું હશે? આની અંદર એક s કક્ષક અને 2 p કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થતી હશે. સંમિશ્રિત થઈને શું થતું હોય? તો કેટલી કક્ષકો સંમિશ્રિત થાય છે? 3. તો એ 3નું સંમિશ્રણ થાય તો એ સંમિશ્રણથી સમાન શક્તિ અને સમાન ઉર્જા ધરાવતી નવી 3 સંકર કક્ષકો ઉત્પન્ન થાય. આ જે 3 સંકર કક્ષકો ઉત્પન્ન થાય એને આપણે શું કહેશું? sp2 સંકૃત કક્ષકો. 3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે એટલે આ 3 સંકૃત કક્ષકો કેવી રીતે ગોઠવાયેલી હશે? સમતલીય ત્રિકોણ રીતે ગોઠવાયેલી હશે. અને સમતલીય ત્રિકોણ આકાર હોય એટલે એમના વચ્ચેનો બંધકોણ કેટલો હોય? 120 ડિગ્રીનો. ઓકે, ચાલો શબ્દશ આપણે ભણીએ. તો આ સંકરણની અંદર એક s કક્ષક અને 2 p કક્ષકોનો સમાવેશ થાય છે અને 3 સમાન સંકૃત કક્ષકો sp2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. અહીં ઉત્પન્ન થતી 3 જે sp2 સંકૃત કક્ષકો છે એમના વચ્ચે શક્તિ કેવી હોય? સમાન હોય. આકાર કેવો હોય? સમાન હોય. અને આ આકાર સમાન હોય અને કેવી રીતે ગોઠવાયેલી હોય? સમતલીય ત્રિકોણ તરીકે ગોઠવાયેલી હોય. એના ઉદાહરણની આપણે વાત કરીએ તો BeCl3 યાની બોરોન ટ્રાઇક્લોરાઇડ એ આનું ઉદાહરણ છે. ચાલો તો પહેલા આપણે BeCl3 આ જે અણુ છે એ અણુના બંધારણની આપણે વાત કરી લઈએ. તો આ BeCl3 અણુનું બંધારણ કેવી રીતે બને? ચાલો બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. 5 પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 and 2p1. આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના કે જેમાં 2p ની અંદર એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. ઓકે, હવે આનું જ્યારે આપણે હાઇબ્રિડાઇઝેશન કરીએ ત્યારે આ 2s નો એક ઇલેક્ટ્રોન પહેલાં આપણે આની અંદર મોકલશું તો એને કહેવાય બોરોનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કે જેમાં આપણને જોવા મળશે 1s2 2s ની અંદર એક ઇલેક્ટ્રોન છે પણ હવે 2p માં કેટલા થઈ જશે? બરાબર, એટલે પેલું sp હાઇબ્રિડાઇઝેશન જોયું, આપણે sp2 હાઇબ્રિડાઇઝેશન જોઈએ છીએ. આ બંનેની અંદર અત્યારે શું થાય છે? ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. બરાબર, પણ દરેક હાઇબ્રિડાઇઝેશનની અંદર ઇલેક્ટ્રોનનો વિનિમય અનિવાર્ય હોતો નથી પણ આમાં થાય છે. તો આ રીતે આપણને જોવા મળે. તો હવે આ જે રચના જોવા મળે છે એમાંથી BeCl3 નું નિર્માણ કેવી રીતે થશે? તો આ BeCl3 ના નિર્માણની અંદર આ 1s ની અંદર ગોઠવાયેલા 2 ઇલેક્ટ્રોન છે, આ 2s ની અંદર
અને આ 2p કક્ષક. તો સૌ પ્રથમ આની અંદર શું થાય? તો સૌ પ્રથમ આની અંદર એક S પ્રકારની કક્ષક અને 2p પ્રકારની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય, સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી સંકર કક્ષકો ઉત્પન્ન કરે, જેને આપણે sp2 સંકર કક્ષકો કહીએ છીએ. તો સૌ પ્રથમ આ રીતે sp2 સંકર કક્ષકો ઉત્પન્ન થશે. રેડી? તો આ ઉત્પન્ન થઈ ગઈ sp2 સંકર કક્ષક. હવે આ જે sp2 સંકર કક્ષક ઉત્પન્ન થાય એની શક્તિ કેવી હોય? સમાન હોય. માનો કે આપણે અહીંથી લેવું હોય તો પણ લઈ શકીએ, પણ આપણે અહીંથી લઈએ. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોન સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં કેવી રીતે ગોઠવાય? તો આ રીતે 1, 2 અને 3 વુડના નિયમને ફોલો કરે. રેડી? યુગ્મીકરણ ન થાય. અહીંયા ઉબાવનો સિદ્ધાંત લાગુ ન પડે કે પહેલા 2s, પણ મારા વાલા આ 2s નથી. આ કઈ કક્ષક છે? sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક છે. હવે આને 2s ના કહેવાય, એની અટક બદલાઈ ગઈ હોય. ઓકે, સમજાય છે ને? તો આ થઈ ગઈ sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક. હવે આ BCl3, તો BCl3 ની અંદર Cl જે પરમાણુ છે એ Cl પરમાણુની એક જે પરમાણુય કક્ષક હોય એ આની સાથે અક્ષીય સંમિશ્રણથી જોડાય અને આ રીતે આ 3 જગ્યાએ એની ભાગીદારી થાય અને 3 આવા B અને Cl વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ કરશે. તો એ 3 સિગ્મા બંધના નિર્માણથી આપણે બોરોન વિશે કેવું હોય આમ કહી શકીએ, આ બોરોન એની 3 સંકર કક્ષકો અવકાશની અંદર એવી રીતે ગોઠવાય કે જેથી અપાકર્ષણ કેવું લાગે? ન્યૂનતમ લાગે. આ બધા પાસે શું હતો? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો. ઓકે, હવે Cl, આ Cl ની એક કક્ષક સાથે આવી રીતે જોડાણો, આ Cl પરમાણુની જે એક કક્ષક છે એની સાથે જોડાણો, આ Cl જે પરમાણુ છે એની એક કક્ષક સાથે આ રીતે જોડાણો. સિગ્મા બંધ અને સિગ્મા બંધ. આ રીતે સિગ્મા બંધનું નિર્માણ થાય અને BCl3 નો જે અણુ બને છે એ અણુ કેવો બનશે? સમતલીય ત્રિકોણ પ્રકારનો આકાર ધારણ કરશે. તો આવું આપણને આની અંદર જોવા મળશે. ચાલો, ટેક્સ્ટબુક મુજબ આપણે શબ્દશઃ આગળ વધીએ તો આપણે આવું કહી શકીએ કે અહીં જે BCl3 અણુ છે એમાં મધ્યસ્થ પરમાણુ કોણ હતો? તો મધ્યસ્થ પરમાણુ છે બોરોન. આ બોરોનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? 1s2 2s2 2p1. બરાબર? પછી એમાં શું થાય? તો ઉત્તેજિત અવસ્થામાં 2s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જાય? 2p માં જાય. એટલે હવે એની ઇલેક્ટ્રોન રચના આ એક ઇલેક્ટ્રોનની બઢતી થઈ ગઈ. ક્યાં બઢતી થઈ ગઈ? 2p કક્ષકની અંદર. 2p કક્ષકની અંદર એની બઢતી થઈ ગઈ. હવે એનું હાઇબ્રિડાઇઝેશન કયું થાય? sp2 હાઇબ્રિડાઇઝેશન. અને sp2 હાઇબ્રિડાઇઝેશનમાં હમણાં આપણે ભણી ગયા ટેક્સ્ટબુકમાં આ ટોપિક, આ વસ્તુ ટેક્સ્ટબુકમાં આ લાઈન નથી આપી પણ તમારે લખવાની છે કે દરેક જે sp2 સંકર કક્ષકો છે એ સંકરણની અંદર શું હોય? તો S લાક્ષણિકતા કેટલી જોવા મળે? 33.33%, 33.33 અથવા 33% S લાક્ષણિકતા હોય અને 66% એની અંદર P લાક્ષણિકતા હોય. એક્ઝેક્ટ આપણે જઈએ તો 33.33% S લાક્ષણિકતા હોય અને 66.66% P લાક્ષણિકતા હોય. ઓકે, તો આ રીતે આની અંદર S કેરેક્ટર sp હાઇબ્રિડાઇઝ કક્ષક હતી એના કરતાં S કેરેક્ટર આની અંદર ઘટશે. ચલો, તો આ sp2 હાઇબ્રિડાઇઝેશન થયું એને લઈને શું થાય? તો એને પરિણામે આ જે બોરોન છે એ બોરોનની sp2 સંકૃત કક્ષક રચના થઈ. આ sp2 સંકૃત કક્ષકને આધારે BCl3 અણુ પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. આ જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, કેવી રીતે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન? તો 3 સંકર કક્ષક પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા ને, તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં હોય? એક 2s નો હોય ને 2 2p નો હોય. એ સંકરણ પામી અને 3 sp2 સંકૃત કક્ષક ઉત્પન્ન કરે. હવે સંકૃત કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ જે સંકૃત કક્ષકો છે એ સંકૃત કક્ષક સમતલીય ત્રિકોણ રીતે ગોઠવાયેલી હોય અને એની સાથે હવે ક્લોરીન પરમાણુની એક જે P કક્ષક છે એ P કક્ષકનું અક્ષીય સંમિશ્રણ થાય અને આ અક્ષીય સંમિશ્રણ કરી અને 3 આવા BCl સિગ્મા બંધનું નિર્માણ કરે. હમણાં આપણે એનું બંધારણ જોયેલું હતું એ રીતે. તો આથી જે BCl3 બને છે એની ભૌમિતિક રચના આપણને કેવી જોવા મળે? તેની ભૌમિતિક રચના આપણને જોવા મળશે સમતલીય ત્રિકોણ પ્રકારની. અને અહીં કોઈ પણ જે બંધકોણ આપણે જોઈએ તો એ બંધકોણ આપણને કેટલો જોવા મળશે? 120 ડિગ્રીનો. યાની ClBCl બંધકોણ આની અંદર 120 ડિગ્રીનો આપણને જોવા મળશે. અહીં એક S પ્રકારની કક્ષક છે, આ એક S પ્રકારની કક્ષક છે, આ એક P પ્રકારની કક્ષક છે, આ બીજી P પ્રકારની કક્ષક છે. તો એક S પ્રકારની કક્ષક અને 2 P પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થયું. એક S અને 2 P કક્ષકોનું સંમિશ્રણ થયું. અને આ સંમિશ્રણથી શું થાય? તો આ સંમિશ્રણથી આ પ્રકારની સંકર કક્ષક ઉત્પન્ન થઈ. આ સંકર કક્ષકને આપણે sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક કહીએ છીએ.
અને આ sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક છે એ આ રીતે Cl સાથે બંધ બનાવશે. આ Cl ની કક્ષક, આ પણ Cl ની કક્ષક અને આ પણ જે છે એ Cl ની કક્ષક, એની સાથે અહીં સિગ્મા બંધનું નિર્માણ કરશે અને આ રીતે BCl3 અણુનો આકાર આપણને જોવા મળશે. ઓકે, આની જે સંકર કક્ષક આપણે દર્શાવીએ છીએ એ સંકર કક્ષકની અંદર પણ આપણે આ રીતે દર્શાવીએ છીએ કે જ્યારે એક S પ્રકારની કક્ષક, આ એક S પ્રકારની કક્ષક અને 2p પ્રકારની જે કક્ષક છે, 2p પ્રકારની કક્ષક, આનું જ્યારે સંમિશ્રણ થયું ત્યારે એ સંમિશ્રણને અંતે આપણને શું મળે છે? તો એ સંમિશ્રણને અંતે આપણને આવું મળશે. એક આ ઉત્પન્ન થયું, બીજું આ ઉત્પન્ન થશે, આવું. ત્રીજું જે છે એ ત્રીજું આ પ્રમાણે ઉત્પન્ન થશે. આ બધા જે છે એ કહીએ છીએ એ કેવા છે? પોઝિટિવ લોબ છે. અને આ ત્રણે ત્રણ નાના નાના છે એ કેવા છે? નેગેટિવ લોબ છે. આ જે પોઝિટિવ લોબ છે એ પોઝિટિવ લોબની અંદર શું હોય? તો આ પોઝિટિવ લોબની અંદર એક એક ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય. રેડી? અને એ ઇલેક્ટ્રોન જ જે સંમિશ્રણ થાય છે એ સંમિશ્રણની અંદર ભાગ લેતા હોય છે. તો sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક આપણે આ રીતે દર્શાવશું. આ sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક એમાં કુલ 3 મોટા લોબ હોય છે અને સામે નાના નાના 3 જે છે એ ઋણ લોબ હોય છે. ઓકે, તો આ રીતે આપણે લોબને આધારે દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ. ચલો હવે આપણે જઈએ sp3 હાઇબ્રિડાઇઝેશનની અંદર. તો આ sp3 હાઇબ્રિડાઇઝેશનની અંદર શું હોય? તો sp3 હાઇબ્રિડાઇઝેશનનું ઉત્તમ ઉદાહરણ છે મિથેન. તો આ મિથેન sp3 હાઇબ્રિડાઇઝેશનનું ઉત્તમ ઉદાહરણ છે. તો એને આધારે જ આપણે સમજી લઈએ. ચાલો પહેલાં હું મિથેનને આધારે તમને જે છે એ સમજાવી દઉં છું. આપણે તો આપણી રીતે જઈએ. આ કાર્બન પરમાણુ ક્રમાંક 6 આપણને જોવા મળે. એની ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s2 અને 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય. હવે કાર્બનની કઈ ઇલેક્ટ્રોન રચના લખશું આપણે? ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થામાં આમાંથી એક ઇલેક્ટ્રોન અહીં જશે અને એ એક ઇલેક્ટ્રોન ત્યાં જાય એટલે આપણને આની અંદર એક ઇલેક્ટ્રોન જોવા મળશે અને આની અંદર આમ જોવા મળશે. રેડી? તો હવે હાઇબ્રિડાઇઝેશન માટે રેડી થઈ જાઓ. મિથેનનું બંધારણ બને એના પહેલાં શું થાય? તો આ મિથેનના બંધારણની અંદર આ જે કાર્બન છે એ કાર્બનની એક 2s પ્રકાર અને 3 2p પ્રકારની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય. 4 કક્ષકો સંમિશ્રિત થઈ અને આ 4 કક્ષકો સંમિશ્રિત થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. હવે આ 4 4ની શક્તિ કેવી છે? સમાન. આ સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 4. કેટલા ગોઠવવાના છે? 4. તો આ 4 ઇલેક્ટ્રોન આપણે એની અંદર ગોઠવીએ તો હુન્ના નિયમ પ્રમાણે આમ 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. રેડી? તો આને આધારે આપણે સંકૃત કક્ષક દોરીએ. તો આ કાર્બન છે, આ કાર્બનની સંકૃત કક્ષક, આ કાર્બનની સંકૃત કક્ષક, આ કાર્બનની 4 સંકૃત કક્ષક. 4 સંકૃત કક્ષકો એટલે આ રીતે સમચતુષ્ફલકીય રીતે એની ગોઠવણી થયેલી હોય. આ બધાની અંદર અહીં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ એનો એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે આ જે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો એ શું કરશે? તો એ હાઇડ્રોજન જે પરમાણુ છે એની વનેશ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. તો એનું સંમિશ્રણ થઈ ગયું વનેશ કક્ષક સાથે. તો અહીં વનેશ કક્ષકનો એક ઇલેક્ટ્રોન, અહીં વનેશ કક્ષક હાઇડ્રોજનની જે વનેશ કક્ષક છે એનો એક ઇલેક્ટ્રોન, અહીં હાઇડ્રોજનની વનેશ કક્ષકનો એક ઇલેક્ટ્રોન અને અહીં હાઇડ્રોજનની વનેશ કક્ષકનો એક ઇલેક્ટ્રોન. તો આ રીતનું સંમિશ્રણ થયું અને મિથેનનું બંધારણ આપણને આ રીતે મળતું હોય. પણ ઓલ ઓવર થયું શું? સૌપ્રથમ કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોનને બઢતી મેળવીની પી કક્ષકમાં ગયો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ હાઇબ્રિડાઇઝેશનને લઈને અને એ હાઇબ્રિડાઇઝેશનથી ઉત્પન્ન થયેલી જે કક્ષકો છે એ કક્ષકો સાથે હાઇડ્રોજનની વનેશ કક્ષક છે એ વનેશ કક્ષક આવી રીતે ગોઠવાણી. ઓકે, ચાલો સરસ.
હવે ટેક્સ્ટબુક મુજબ આપણે જઈએ તો ટેક્સ્ટબુક મુજબ આપણે આમ કહી શકીએ કે અહીં સંયોજકતા કોષની એક S કક્ષક અને 3 P કક્ષક એનું સંમિશ્રણ થાય અને એના સંમિશ્રણથી 4 આપણને sp3 સંકૃત કક્ષક ઉત્પન્ન થાય કે જેની ઉર્જા સમાન હોય અને આકાર પણ કેવો હોય સમાન હોય અને આ દરેકની અંદર આપણે જોઈએ તો sp2 કેરેક્ટરની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશનની અંદર S કેરેક્ટર આપણને 25% જોવા મળશે અને 75% એની P લાક્ષણિકતા જોવા મળશે એ આપણે સૌથી પહેલા સાબિત કરી દીધી હતી. અહીં 4 જે sp3 સંકૃત કક્ષક ઉત્પન્ન થાય એ સમચતુષ્ફલકના કેન્દ્રથી ખૂણા તરફ વિસ્તરેલી હોય. કઈ તરફ વિસ્તરેલી હોય? કેન્દ્રથી ખૂણા તરફ. એટલે ખૂણા તરફ એ વિસ્તરેલી હોય એટલે એની દિશા સમચતુષ્ફલકીય આપણને જોવા મળશે અને આ sp3 સંકૃત કક્ષક છે એ સમચતુષ્ફલકીય આકાર ધરાવતી હોવાથી એમના વચ્ચેનો બંધકોણ આપણને 109.5 ડિગ્રીનો જોવા મળશે. sp ની અંદર બંધકોણ 180 નો જોવા મળે, sp2 માં બંધકોણ 120 નો જોવા મળશે અને sp3 છે એટલે બંધકોણ કેટલો જોવા મળશે? 109.5 નો જોવા મળશે. ચલો અહીં આકૃતિની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન આ રીતે દર્શાવેલું છે. આ બ્લેક કલરની છે એક આપણે S કક્ષક લઈ લઈએ. ઓકે, આ એક P કક્ષક આપણે લઈ લઈએ. આ P કક્ષક તો આ એક P કક્ષક. ક્લિયર? ચાલો આ બીજી લઈ લઉં. આ બીજી P કક્ષક ડંબેલ આકારની તો આ ડંબેલ આકારની બીજી P કક્ષક. ત્રીજી P કક્ષક લઈ લઈએ આપણે ડંબેલ આકારની તો આ ત્રીજી P કક્ષક ડંબેલ આકારની. રેડી? અને આ બ્લેક કલર વાળી કઈ છે? બ્લેક કલર વાળી છે S કક્ષક. ઓકે, આટલી કક્ષકોનું સંમિશ્રણ થયું અને એનું સંમિશ્રણ થઈ અને આ પ્રકારે sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ. તો આ sp3 સંકર કક્ષક આપણને આવી રીતે જોવા મળે. એની જે બે કક્ષકો છે એમના વચ્ચેનો ખૂણો આપણને કેટલો જોવા મળશે? 109.5 નો. હવે આપણે પોઝિટિવ લોબ જ આની અંદર દર્શાવીએ છીએ. નાના નાના નેગેટિવ લોબ આની અંદર આપણે દર્શાવેલા નથી. ઓકે, તો એમોનિયા અને પાણીના જે અણુઓની રચના છે એ પણ આપણે sp3 હાઇબ્રિડાઇઝેશન મારફતે સમજી શકીએ. તો એમોનિયાની અંદર સંયોજકતા કોષની આપણે વાત કરીએ તો એમોનિયાની અંદર આપણને કેવી રીતે જોવા મળે? તો ચાલો એમોનિયાનું બંધારણ આપણે સમજીએ આ સંકરણ હાઇબ્રિડાઇઝેશનને આધારે. તો એમાં આપણી પાસે છે નાઇટ્રોજન. તો આ એમોનિયાના બંધારણમાં નાઇટ્રોજન કે જેનો પરમાણ્વીય ક્રમાંક છે 7 એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 1s2 2s2 and 2p3. તો આ ઉદ્ભવના સિદ્ધાંત પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ચલો જો આ એમોનિયાના બંધારણની અંદર 2s નો જે ઇલેક્ટ્રોન છે એ 2s ના ઇલેક્ટ્રોનની બઢતીની જરૂરિયાત નથી. આ બઢતીની જરૂરિયાત નથી એટલે અહીં આ 2s કક્ષક અને 3 2p કક્ષક આ જ રીતે સંકરણમાં ભાગ લેશે. એક વસ્તુ અહીં આપણે ધ્યાન રાખશું કે આ જે સંકરણમાં ભાગ લેતી કક્ષક છે એ કક્ષક કેવી છે? સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. આપણે આગળ સિદ્ધાંતની અંદર જોયું હતું કે સંપૂર્ણ ભરાયેલી કક્ષક જે છે એ સંકરણમાં ભાગ લઈ શકે. અર્ધપૂર્ણ જ લઈ શકે એવું જરૂરી નથી, સંપૂર્ણ ભરાયેલી પણ લઈ શકે. પછી બઢતી થવી અનિવાર્ય નથી. તો આની અંદર ઇલેક્ટ્રોનની બઢતી નથી થતી એટલે એ બંને બાબત આપણે આને આધારે સમજાવી શકીએ. હવે આપણે એમોનિયાના બંધારણની અંદર જઈએ તો આ એમોનિયાના બંધારણની અંદર 1s તો કોર ઇલેક્ટ્રોન રચના છે એટલે એ સંકરણમાં ભાગ ન લે. અહીં 2s કક્ષક છે એ 2s કક્ષક અને આ 2p કક્ષક સંકરણમાં ભાગ લેશે અને આ સંકરણમાં ભાગ લઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 સંકર કક્ષક ઉત્પન્ન કરી નાખે જેને આપણે sp3 સંકર કક્ષકો કહેશું. આ જે sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ એની આપણે વાત કરીએ તો આ sp3 સંકર કક્ષકોમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 3 ને 2 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો હવે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય? તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય હુન્ડ, આઉબાઉ અને પોલીના સિદ્ધાંતને આધારે. તો હવે આ 4 કક્ષકોની શક્તિ સમાન છે એટલે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય 1 2 3 4 and 5. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ. રેડી? 5 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે આ 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી પછી 3 જગ્યા જે ખાલી વધે છે એની સાથે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુ પોતાની 1s કક્ષકના ઇલેક્ટ્રોનથી અહીં યુગ્મીકરણ પામશે. રેડી? અને આ એની પાસે જે ઇલેક્ટ્રોન છે એ કેવું રહેશે? લોન પેર ઇલેક્ટ્રોન લેશે કે જે બંધની અંદર ભાગ નહીં લે. યાની નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન આપણે કરીએ તો નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન આ રીતે થાય. આ એક હાઇબ્રિડાઇઝ કક્ષક, આ બીજી હાઇબ્રિડાઇઝ કક્ષક, આ ત્રીજી હાઇબ્રિડાઇઝ કક્ષક અને આ ચોથી હાઇબ્રિડાઇઝ કક્ષક. આ રીતે સમચતુષ્ફલકી રીતે 4 ગોઠવાયેલી હોય. પણ આ 3ની અંદર એક યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. પહેલા પાસે તો ઇલેક્ટ્રોનનું યુગ્મ હોય
ઓકે, એટલે હવે એ હાઇડ્રોજન સાથે આવી રીતે બંધ બનાવશે. આ હાઇડ્રોજનની વનેશ કક્ષક, આ હાઇડ્રોજનની વનેશ કક્ષક, હાઇડ્રોજનની વનેશ કક્ષક. તો આ રીતે એમોનિયાનો જે આકાર આપણને જોવા મળે છે એ કેવો જોવા મળે? આ પ્રકારનો ત્રિકોણ પિરામિડલ આકાર જોવા મળે અને અહીં એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય કે જેને આપણે લોન પેર ઇલેક્ટ્રોન કહીએ છીએ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળતું હોય. આ એમોનિયાની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન છે. આ sp3 હાઇબ્રિડાઇઝેશનને લઈને બંધકોણ 109.5નો જોવા મળવો જોઈએ, પણ VSEPR રૂલ તમે લાગુ પાડો એટલે લોન પેર ઇલેક્ટ્રોન છે એ બંધકોણ ઘટાડશે અને બંધકોણ ઘટાડે એટલે એમોનિયાની અંદર 107 ડિગ્રીનો બંધકોણ આપણને જોવા મળે છે. ઓકે, ચાલો આ રીતે. હવે ટેક્સ્ટબુક મુજબ આપણે શબ્દશ જઈએ તો શબ્દશ આપણે આ રીતે જઈ શકશું કે આ એમોનિયાની જે સંયોજકતા કોષ છે યાની બાહ્યતમ કક્ષા કઈ 2s અને 2p, બાહ્યતમ કોષ એનો બીજો કોષ. તો એમાં ઇલેક્ટ્રોનની રચના આપણે ધરાવસ્થામાં જોઈએ તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય. આમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી જરૂરી નથી હોતી. હવે આનું જ્યારે હાઇબ્રિડાઇઝેશન થઈને sp3 સંકૃત કક્ષક બને ત્યારે આ sp3 સંકૃત કક્ષકની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અને એકની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોય છે. આપણે હમણાં બંધારણ સમજાય એ રીતે, બરાબર. આ 3 સંકૃત જે કક્ષકો છે કઈ કઈ? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3 જે સંકૃત sp3 સંકૃત કક્ષકો છે એ હાઇડ્રોજન પરમાણુની વનેશ કક્ષક સાથે સંમિશ્રણ પામશે અને એ સંમિશ્રણ પામી અને ત્યાં સિગ્મા બંધનું નિર્માણ કરશે. હવે આપણે જાણીએ છીએ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યાની લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મની અંદર જે લોન પેર છે એનું અપાકર્ષણ કેવું હોય? વધારે હોય. VSEPR સિદ્ધાંત પ્રમાણે આપણે જોઈએ છીએ કે LP વચ્ચેનું જે રિપલ્ઝન, આ LP વચ્ચેનું રિપલ્ઝન એ વધારે હોય કેના કરતાં? LP-BP વચ્ચેના રિપલ્ઝન કરતાં. યાની LPનું આ જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કરતાં વધારે અપાકર્ષણ ધરાવતો હોય છે. તો એને લઈને અણુની અંદર અણુનો જે આકાર છે એની અંદર વિકૃતિ જોવા મળે. વાસ્તવમાં એનો બંધકોણ કેટલો હોવો જોઈએ? તેનો બંધકોણ 109.5 ડિગ્રીનો હોવો જોઈએ. કેને લઈને? sp3 હાઇબ્રિડાઇઝેશનને લઈને. પણ આ જે વિકૃતિને લઈને આ અપાકર્ષણ બળ વધારે હોય છે એને લઈને શું જોવા મળે? તો એ બંધકોણ ઘટે છે અને 107 ડિગ્રીનો આપણને જોવા મળે છે. તો આ VSEPR સિદ્ધાંતને લઈને આ અણુની જે રચના છે એનો બંધકોણ છે એમાં થોડી વિકૃતિ આ રીતે આપણને જોવા મળતી હોય છે. અને આવો જે અણુ છે એની રચના કેવી હોય? તો એની ભૌમિતિક રચના ત્રિકોણ પિરામિડલ હોય કે જે આપણે આ રીતે દર્શાવી શકીએ. આ એમોનિયાની અંદર ત્રિકોણ પિરામિડલ ભૌમિતિક રચના છે. આ રીતનું બંધારણ હોય એનું, આ રીતે દર્શાવી શકીએ. આ નાઇટ્રોજન પર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. આ સમતલની અંદર છે, આ આપણા સમતલની અંદર છે, આ બહાર નીકળે છે અને આ હાઇડ્રોજન આ બોર્ડની પાછળ જાય છે. ઓકે, ચાલો હવે આ જ રીતે પાણીના અણુની અંદર આપણે સમજાવીએ તો પાણીના અણુની અંદર એક ઓક્સિજનનો પરમાણુ હોય, એમાં આપણે એનું હાઇબ્રિડાઇઝેશન સમજાવીએ તો આ રીતે હોય. આ ઓક્સિજનનો પરમાણુ, અહીં હું લઈ લઉં હિલિયમ કમ્પ્લીટ યાની 1s2, પછી આપણને જોવા મળશે 2s2 અને પછી આપણને જોવા મળે 2p. પણ 2p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 હોય એટલે 2p4. આ પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના હોય. ચલો આ રીતે આપણને જોવા મળ્યું. તો અહીં આની જે સંયોજકતા કક્ષા છે એ સંયોજકતા કક્ષા વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થશે એટલે આ 4 કક્ષકો સંકરણમાં ભાગ લેશે. તો પાણીના અણુની આપણે વાત કરીએ તો પાણીનું બંધારણ આપણને આ રીતનું જોવા મળશે. એમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p ની અંદર 4 ઇલેક્ટ્રોન, આ કમ્પ્લીટ, આમાં 1, આમાં 1. આના વચ્ચે થઈ ગયું હાઇબ્રિડાઇઝેશન અને આ હાઇબ્રિડાઇઝેશન આ સંકરણમાં ભાગ ન લે કારણ કે અંદરની કક્ષક છે એટલે આનું સંકરણમાં ભાગને લઈને અહીં ઉત્પન્ન થઈ ગઈ sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક. આ sp3 હાઇબ્રિડાઇઝ કક્ષકની અંદર હાઇડ્રોજનના જે વનેશ ઇલેક્ટ્રોન છે એ આની સાથે ભાગીદારી કરશે, એક આની સાથે ભાગીદારી કરશે એટલે 2 સિગ્મા બંધ બનશે અને 2 એની અંદર કેવા ઇલેક્ટ્રોન જોવા મળશે? લોન પેર ઇલેક્ટ્રોન જોવા મળશે. આને લઈને આની અંદર ઓક્સિજનનું જે હાઇબ્રિડાઇઝેશન છે, હાઇબ્રિડાઇઝેશન sp3 હોય, હાઇબ્રિડાઇઝેશન sp3 હોય એટલે ઇલેક્ટ્રોન આ જે કક્ષકો છે એનો આકાર આવો જોવા મળે. પણ આ કક્ષકોની અંદર આમાં ઇલેક્ટ્રોન પેર હશે, આમાં ઇલેક્ટ્રોન પેર હશે, આમાં 1 ઇલેક્ટ્રોન હશે, આમાં 1 ઇલેક્ટ્રોન હશે. આ જે 1 ઇલેક્ટ્રોન વાળા છે એની સાથે હાઇડ્રોજન અહીં ભાગીદારીથી જોડાશે. આ હાઇડ્રોજન એટલે આ રીતનું આનું બંધારણ જોવા મળે. તો H2O નું જે બંધારણ છે આપણને આ રીતનું જોવા મળશે એટલે આપણે આને વળેલ આકાર કહીએ છીએ ને આપણે તો આમ દર્શાવીએ છીએ
કારણ કે આમાં આપણે બંધકોણ બહુ સારી રીતે દર્શાવી શકીએ. આ બંધકોણ 109.5નો હોવો જોઈએ, પણ આપણને મળે છે કેટલો? 104.5 ડિગ્રી. શા માટે ઘટાડો થાય છે? તો આનું આના ઉપરનું રિપલ્ઝન વધારે હોય, આનું આના ઉપરનું રિપલ્ઝન વધારે હોય, એટલા માટે VSEPR સિદ્ધાંત પ્રમાણે બંધકોણનો ઘટાડો આપણે સમજાવી શકીએ. ટેક્સ્ટબુક મુજબ આપણે શબ્દશ જઈએ તો આપણે આ રીતે કહી શકીએ, આ H2O અણુની અંદર ઓક્સિજન છે એની 4 પરમાણ્વીય કક્ષક 1 2s અને 3 2p એકબીજા સાથે સંમિશ્રિત થઈ છે. સંમિશ્રિત થઈ અને sp3 સંકરણ પામે છે. આ જે 4 sp3 સંકૃત કક્ષક છે એ 4 sp3 સંકૃત કક્ષકમાંથી 2 સંકૃત કક્ષક એવી હોય કે જે એક ઇલેક્ટ્રોન ધરાવતી હોય અને 2 સંકૃત કક્ષકો એવી હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી હોય. આ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી હોય એને આપણે લોન પેર ઇલેક્ટ્રોન તરીકે આગળ દર્શાવીએ છીએ. અને આ જે 2 એક ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષકો છે એ આગળ શું કરશે? એ આગળ હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. તો અહીં ઉત્પન્ન થતી જે 4 સંકૃત કક્ષકો છે એ સમચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરશે. અને આ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય એટલે કેન્દ્રથી ખૂણા તરફ આગળ વધેલી હોય. આ કેન્દ્રથી ખૂણા તરફ આગળ વધેલી છે એમાંથી 2 ખૂણા સમચતુષ્ફલકના 2 ખૂણા હાઇડ્રોજન પરમાણુની જે કક્ષક છે એની સાથે સંમિશ્રણ પ્રાપ્ત કરશે. અને 2 જે ખૂણા છે એના ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા છે, યાની H2O નું બંધારણ આપણને આ રીતનું જોવા મળશે. આ ખૂણા ઉપરના છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે દર્શાવીએ એટલે એક આ બાજુ અને એક આ બાજુ, આ રીતની એની રચના આપણને જોવા મળે કે જેની હમણાં આપણે ચર્ચા કરી ગયા. અહીં એનો બંધકોણ વાસ્તવમાં સંકરણને આધારે 109.5નો થવો જોઈએ, પણ 109.5ની જગ્યાએ 104.5નો જોવા મળે છે. અને એની અંદર અણુનો આકાર કેવો જોવા મળે? તો V શેપ આપણને જોવા મળે છે, યાની વળેલ આકાર જોવા મળે છે. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર કેવો હોય? તો ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર સમચતુષ્ફલકીય હોય, પણ અણુનો આકાર આ પ્રકારનો વળેલ આપણને જોવા મળતો હોય છે. અને અહીંયા જે બંધકોણની અંદર જે ઘટાડો થાય છે એ ઘટાડો પણ આપણે કોને આધારે સમજાવી શકીએ? તો એ ઘટાડો VSEPR સિદ્ધાંતને આધારે સમજાવી શકીએ. એને લઈને અણુનો જે આકાર છે અથવા ઇલેક્ટ્રોન યુગ્મની જે ભૌમિતિક ગોઠવણી છે એની અંદર થોડી વિકૃતિ આવતી હોય છે. ઓકે, તો સંકરણમાં આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આ સંકરણની અંદર sp sp2 અને sp3 હાઇબ્રિડાઇઝ સંકરણની અંદર વધારાના ઉદાહરણો આપણે જોશું. કાર્બનિક સંયોજનની અંદર આવા સંકરણ કેવી રીતે નક્કી થાય તો એની આપણે ચર્ચા કરશું, અને સાથે અન્ય સંકરણની પણ આપણે ચર્ચા કરશું. તો આ વિડીયોમાં આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓકે, બધાને ટાટા બાય બાય. વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે, બધાનો ખૂબ ખૂબ આભાર. ચલો ટાટા બાય બાય.